વેલકમ ટુ યુટ્યુબ ફેમિલી. ખુશીની મોજ મસ્તીમાં તમારું બધાનું મસ્તીનું સ્વાગત છે. આજે અમે બધા દીવ જાવી છીએ. આ મારો ભાઈ છે, આ મારો ભાઈ છે, મારી મમ્મી અને આગળથી મારા કાકા છે. હા, હવે અમે અહીંથી નીકળી ગયા છીએ. અમે આજે ડેમ ચોકડીએ પહોંચ્યા છીએ. અમે અત્યારે અહીંયા રસ્તો પૂછવા ઉભા રહ્યા હતા, કેમ કે અમે જુનાગઢથી જોઈએ છે, પણ અહીંયા તો ક્યાંક મેપમાં નાખીને એટલે ઊંધું ઊંધું બતાવે. તો ચાર્જિંગમાં ફોન મૂક્યો તો કેબલ તોડ નાખ્યું દેતો. આ જો આઈફોનના ફોનનો કેબલ તોડી નાખ્યો છે અમારા કાકાએ. અને આ કેબલ અમારો નહોતો, આનો ભાઈબંધ એના ફ્રેન્ડનો હતો. તો હવે મેં તમારે બાપ કો ક્યાં મુંહ દિખાવું કે એ ડાયલોગ જેવો કરશે ને હાલે. અને એના ફ્રેન્ડ હે એ ભાઈ હાવ લુખા હે એવું મારી મમ્મી કહેશે, હું નહીં. થોડુંક પાણી પી લો. બ્લુ કલર મારો ફેવરિટ છે. મારી ફેવરિટ કલર. અમે અડધા રસ્તે પહોંચ્યા છીએ. તમારું કઈ કહેવાનું છે દીવ વિશે? નહીં, અમને જવા દે એટલી ઘણું ને. ત્યાં કઈ તમને કઈ પીવાની છે? મમ્મી આ પીવાની વાત કરે. ના મમ્મી ખોટું બોલે. આ જો મેં વિડીયોમાં કઈ નથી પીવાની કીધું, વાત હું એને કરે. ખાલી કહેતી હતી કે તમને ત્યાં કઈ પીવાની હતી એમ. આ ઊંધું ઊંધું ન પાડે બધું. તે પીવાની જ વાત હું લેવા કીધી. બીજી વાત કેટલી બધી કરીએ. તમે શું બોલ્યા કે જવા દે તોય ઘણું ઘણું. આ તો નકર અમારે સ્કૂલ શરૂ જ નહીં જવા દે. 12મું હાલે. 12મું એના હાલે. પેપર ખોટા હોય. મનોવિજ્ઞાન ના પેપર હે. હા. અત્યારથી ના. એટલે અમે 12માં ઈ તાર મગજ એક જ નથી. તમારી જેમ નહીં. હા. 11 આ ઈ એ પછી 10માં ત્રણ ટ્રાય હે. ત્રણ ત્રણ નહીં, ખોટું બોલે. બેની ત્રણ. લાઈફમાં પાસ થઈ મારી જાય. પાસે રિચાર્જ પડ્યું છે. ખોટું બોલે હે. હાવ એટલે હાવ ખોટા છે. કેટલી થાય? 3 નથી. બે છે. 3 હે. બે હે. 3 હે. ગણિત, ઇંગ્લિશ. એક જ ટ્રાય કરી કહેવાય લે, ઈ તો વિષય હે. ટ્રાય તો 3 દીધી કેવાય કે નહીં? તું જાને. મેન્ટલ હોસ્પિટલમાં બેને એડમિટ કરવાની જરૂર હતી. આ થામ કોણ આને લઈ આવી ખબર જ ન પડવા દે. ઉતરી જાવ. કોણ? તું મને હું છે લે. તારે તો વાત થાય. મને ક્યાં પ્રોબ્લેમ છે નહીં? આખો દી પગ 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 અમારા કાન દુખી ગયા. કાં દુખી જાય માણસોના પછી. છો આ મારો બ્લોગ છે ને, તમારી ચેનલમાં મૂકવા માટે મારે છે બોલવું પડે છે. સમજે ગયા? કોઈ તો પ્રેશર નથી કરતું. કોઈ તો પ્રેશર નથી કરતું. મુઈ કર દેલા. નો મુકે હાલે. મારે મેકવા હતા. ખોદા ખોદા આટુમાં. આ બે જે પાછળ બેઠા ને બે છોકરા સાવ ગાંડા છે. દીવ જાતા જતા મારી નાની ખુશી છે ને એને બોર લાવી દેશે. હું લાવી દે. હું લાવી દે. ફેમિલી અમે અહીંયા ગેસ પુરાવા ઉભા રહ્યા હતા. અહીંયા હિંચકો છે, તમે મમ્મી ને એમ બધા હિંચકામાં હિંચકા ખાવી હી. અહીંયા વરસાદ જેવું વાતાવરણ છે, પવન ને એવું ઉડે છે. આ જોવો લીમડો રસ્તો. અમને જ બહુ ગમે આવું વરસાદ જેવું હોય ને, એટલે હોય બહુ પવન આવે છે. ઉભા રહ્યો, બેક કેમેરો કરીને તમને વાહેનું બેકગ્રાઉન્ડ બતાવું. અને અમારી ગાડીમાં
અવાજ કરે છે કારુના બીજા પેટ્રોલ પંપે બીજા પેટ્રોલ પંપે. અને અમારી ફોર વ્હીલ બતાવું તમને. જુઓ આ છે અમારી ફોર વ્હીલ. જોડાનું વાતાવરણ છે. તમારે આમ ફરીને તે જે કરવું પડશે બધું. મારે વાળ ને હેરસ્ટાઈલ બધું વિખાઈ ગયું આખું. આ મારા કપડા પહેર્યા પહેલે જ તું મને હે ને તારી આઈડી દેજે એટલે હું માર કઈ નાખી સબસ્ક્રાઇબ. અમે અહીંયા હોટેલે જમવા ઉભા રહ્યા છીએ. ભૂખ લાગી એટલે આ હોટેલ છે. જો હિચકા લપસીને મને જ બહુ ગમે આવી હોટેલ. મમ્મી મસ્તનું હોય ને એન પા પવન ઈ બાજુ ભાઈ ઈ બાજુ એન પા અહીંયા ભાઈ બેસી અમે અહીંયા બે જાવી. અમે અહીંયા અત્યારે એવા મસ્તના રસ્તેથી નીકળ્યા છીએ કે ની આજુબાજુની નદી ને એવું બધું એકદમ આમ ઓવરફ્લો થઈને જાય છે. રસ્તા ઉપર ય નકરું પાણી જાય છે. અમને તો બહુ મજા આવે છે આ રસ્તે હાલવાની. તમે એકવારના રસ્તે ચાલશો દીવ આવો ત્યારે તમને પણ મજા આવશે. અને વરસાદ અત્યારે શરૂ જ છે. જો ક્યાં છે પાણી ઉડે છે. કેટલું પાણી જતું હોય જો વટે દરરોજ બોલા જો એમાં કેટલું બધું છે. અરે એમાં કેટલું બધું છે. ગાડી ફૂટી ગઈ મમ્મી આગળ 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 મમ્મી આયા કાકા બાર જો બાર ઓ બાર 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 આયા કેટલું બધું પાણી ભરાઈ ગયું. તમે બધાએ જોયું ને વિડીયોમાં કે આયા આટલો વરસાદ આવે છે કે વાડીના આંબા હતા ઈ ડૂબી ગયા. બધા પાડા તૂટી ગયા. અને બાજુમાંથી જે નાની નાની નેર હોય છે ઈ તો ફૂલ એટલે ફૂલ છલકાઈ ગઈ છે. બહુ એટલે બહુ વધારે વરસાદ આવે છે આનપાની સાઈડ. અમારે રાજકોટમાં આટલો બધો વરસાદ નથી. અમારે તો બહુ તડકો પડે છે અત્યારે. અહીંયા તો બહુ એટલે બહુ વરસાદ છે. પાડી દો મને પેલા વિડિયો તો ઉતાર લેવા દે. હું તમને બેક કેમેરો કરીને બતાવું. આખા રોડમાં અમારી સિવાય કોઈ નથી. પાણી ભર્યું શું
ઉતારના કાચે તો ઘડીક વાર. પાણી છે. અમે દેવમાં અંદર enter થઈ ગયા છે, પગી ગયા છે. જો કેટલું બધું પાણી છે ન્યા. ઈ આ બધું પાણી. અને હવે અમે બધા બીચે જ આવી છીએ. અહીંયા દેવ કાંક અલગ જ પડી જાય છે અમારી ગુજરાતથી એમ. આ પણ સીધે સીધું અમે અહીંયા જો હું આગળ વહી જાઉં. એ મને આગળ જવા દે. મમ્મી હું પણ ત્યાં કેમ આવું? આવતી રહે. મોબાઈલ લાંબો કરી નાખ. હા, મને આવતા ખરામાં બેસી આપી જાય. મારો વિડિયો ઉતારો હતો ને એટલે હું આગળ આવતી રહી હું. અહીંયા દીવમાં બધું બહુ નવું નવું અલગ અલગ અમને બધાને જોવા મળે છે. તો અમે બધા જોઈ છીએ કે અલગ અલગ ગેસ્ટ હાઉસ છે, પછી અહીંયા અલગ અલગ બધાના ઘર છે. જેમ કે મેં તમને ઓલું કલર વાળું બતાવ્યું હતું, એ વોશરૂમ નહોતું, એ હોલ હતો. પણ આમ અલગ અલગ બધું લાગે છે અહીંયા હાવ નવું નવું. કેમ કે આપણે દીવ દમણ ગોવા એકારે બોલે ને. મમ્મી કેવું લાગે છે તને? અરે મને બહુ જ મજા આજે આવી ગઈ. બીજું કઈ? બીજું કાલે આવ્યો તો વધારે સારું હતું, પણ આજે થોડીક કાલે તમારે સ્કૂલમાં જવાનું છે ને એટલે આજે ના ફટાફટ ના કાલે રજા. ભાઈનો કાલ છે ને હા એને તો એના હિસાબે મારે તો જવું પડે રજા. એને જો એને નિશાળે જવાનું ને મારે કાલે ઈ આ તારા કાકા છે રજા. ને આ ગાંડા કાકા હાવ એના હિસાબે કાલે ગયા તા અમદાવાદ ને અમને શું કીધું ખબર છે કે 9-10 વાગે હું આવી જઈશ. 9-10 વાગે કઈ આવ્યા નહીં, 3 વાગે આવ્યા ને 3 વાગે કે ના ના તમને 7 વાગે અમે લઈ જશું. 7 વાગે કઈ લઈ ન ગયા અને હુઈ રહ્યા. રાતે 3 વાગે જાગ્યા. અમે અને 2 મારે કેવું હતું વાગ્યા ખબર, લગી અમે આખી રાતનું ફોન જાગરણ કર્યો. હતું પણ હું 2 વાગે છે ને હું સુઈ ગઈ. બોલો એટલે બધા દરિયે જઈને પછી દરિયેથી અમે આખું દીવ ફરસી અને પછી ચર્ચે અમે જાસી. હું તમને બતાવીશ ચર્ચ. આ બધા રિસોર્ટની છે. અત્યારે તમે નાગવા બીચે જાવી છીએ. અહીંની પોલીસ સ્ટેશન બહુ હાઈફાઈ હોય છે દીવના. એમ થાય કે અહીંયા ને અહીંયા રહી જાવ એ પૂરી દેને તો. હું બિચારા કોકને મારે પછી એમ થાય ને. અમે દીવ પહોંચી ગયા છીએ અને અમે ગાડીનું પાર્કિંગ કરી નાખ્યું છે અને અમે બધા ધીરે ધીરે જાવી છીએ હવે. અને સામે બીચ છે. બીચ નથી, દરિયો. એ જ આપણા ગુજરાતીમાં દરિયો અને ઇંગ્લિશમાં બીચ. થોડું સારું પણ કાં જોવા જેવું છે. હા હો તમે બધા અહીંયા આવજો, બહુ જોવા જેવું છે દીવમાં. દેખા તો કુછ નહીં દેખા. બધી હા ભાડું બધા ખુશી કચ્છ એમ જાય કહે છે. ને કે કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા. ઈ ડાયલોગ ખોટો હે. દીવ નહીં દેખા તો કચ્છ નહીં દેખા. તમારે ઈ ડાયલોગ યાદ બધા રાખવાનો. પૈસાનું આ બધું આનું હેન્ડલિંગ આને પૈસા અંબરમાં ખુશી કહી દે. ના ના ટ્રીપ નું ભાડું બધું ખુશી ઉપર. હા
કાંઈ વાંધો નહીં, આવતા રહેજો ને, ગૂગલ પે નંબર કરાવી દેજો તમ તારે. પછી બીજા દિવસે ફોન ઉપાડવામાં નહીં આવે. નંબર જ નહીં દઉં તો ફોન ક્યાંથી ઉપાડવાનો? સવાલ જ નથી ઉઠતો ફોન નો ઉપાડવાનો. જો મમ્મી સામે ઓલું દેવ લખેલું રહ્યું, જો તમે. જો સામે અહીંયા બધે દરિયો છે. વાવ, સામે ઓલું તમને દેખાય ને મોટું મોટું, એ લાઇટ હાઉસ છે. અને ન્યાય એરપોર્ટ. હવે અહીંયા ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે બધાને દરિયાથી બહાર કાઢે છે અને હવે અમે પણ ધીરે ધીરે બહાર જ જાવી છીએ. અમે દીવથી કારીના નીકળી ગયા હતા અને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ફોન ચાર્જિંગમાં હતો એટલે જેટલો વિડીયો ઉતર્યો એટલો ઉતાર્યો. અત્યારે અમે હોટલમાં જમવા બેઠા છીએ અને હું સૂઈ ગઈ હતી એટલે મને જગાડી એટલે મારું હાલ થોડું નિંદરમાં શું હશે. તો અમે રાતે 2:30 અમે ઘરે આવ્યા હતા દીવથી અને હું બહુ નિંદરમાં હતી. હું થાકી એટલે ગઈ હતી એટલે મેં બ્લોગ ન ઉતાર્યો ત્યારે રાતે. અને અમે કાલ દીવમાં ખરીદી કરી, ચર્ચ જોયું, બીચ ગયા, કેટલું બધું જોવા જેવું હતું અમે જોયું. તમે દીવ જાઓ તો તમે બધાય પણ જોજો. ખાલી દીવમાં એક બીચ નથી, ખરીદી કરવાનું છે, પછી ચર્ચે છે, ઘણું એવું અલગ અલગ મ્યુઝિયમ ને એવું છે. પછી ઓલું કે છે કાળા પાણીની જેલ પાણીની વચ્ચે છે, હા ન્યાય એ પણ છે, તમે ન્યાય પણ જાયજો. પણ ન્યાયનો ટાઈમ 6 વાગ્યા લગીની ખુલ્લી હોય તો તમારે જવું હોય ને તો તમે વહેલા હાર જાજો, કેમ કે 6 વાગે બંધ થઈ જાય છે. અને અમે કાલ ચર્ચે ગયા હતા તો ચર્ચ પણ 8 વાગે બંધ થઈ ગયું હતું. અને હું અમુક સીન નહોતી લઈ શકતી, હું લીધા જ નથી એમ ગણો તે હાલે, કેમ કે અમારા જે ફોનનો ચાર્જિંગનો કેબલ હતો ને એ તૂટી ગયો હતો. એટલે મેં તમને કાલ બતાવ્યું હતું કાલ વિડીયોમાં કે ચાર્જિંગનો કેબલ તૂટી ગયો છે એમ. એટલે અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ફોન સ્વિચ ઓફ હોવાના કારણે તો એ મમ્મીના ફોનમાંથી થોડુંક એડજસ્ટ કરીને મેં થોડા ઘણા સીન લીધેલા છે ત્યાં બીચના બધાના. હા, તો હું આશા કરું છું કે આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ ને શેર અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.